નમસ્કાર મિત્રો. આપણે ગયા લેક્ચરની અંદર ધંધો, વ્યવસાય અને રોજગાર વિશે ચર્ચા કરી હતી મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રથમ ચેપ્ટર ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રની અંદર ચર્ચા કરવાના છીએ. જેમાં વેપાર શું છે, વાણિજ્ય શું છે, એનો અર્થ સમજીશું. આ આપણા મિત્રો 2019-20 તેજસ્વી વિદ્યાર્થીઓ છે. હિંમતનગરની તમામ જેટલી સ્કૂલો છે એના ટોપર્સ આપણી પાસે જ છે. આમાંથી ઘણા બધા 12મા પછી ઉજ્જવળ કારકિર્દી માટે CA, CS, CMA, MBA, MSc આઈટીમાં જોડાયા છે. જો તમે પણ ખૂબ સરસ મહેનત કરશો તો તમે આના કરતાં પણ એક ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરી શકો એમ છો મિત્રો. તો હવે મિત્રો આપણે નવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે. એક વેપાર, 2 વાણિજ્ય અને 3 ઉદ્યોગ. તો ધંધાકીય પ્રવૃત્તિ, આમ તો મિત્રો દરેકે દરેક ધંધાનો મુખ્ય હેતુ નફો કમાવાનો જ હોય છે. નફો કમાવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ જે છે એને ધંધો કહેવામાં આવે છે. અને ઘણા બધા લોકો ધંધો કરીને રોજગારી મેળવે છે, પોતાનું ઘર ચલાવે છે. ધંધાની પ્રવૃત્તિને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે વેપાર. વેપાર જેને આપણે ટ્રેડ કહીએ છીએ, અને જે વેપારી જેને ટ્રેડર્સ કહેવામાં આવે છે. વેપારનો મતલબ શું થયો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય. તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો તો બદલામાં તમે એને પૈસા આપીને વસ્તુ ખરીદો છો. ઘણી જગ્યાએ તમે સેવા લેવા માટે પણ પૈસા ચૂકવો છો. જેમ કે મોબાઈલનું રિચાર્જ કરાવવું છે તો એના માટે પૈસા તમે ચૂકવો છો. પહેલા જ્યારે નાણાં નહોતા ત્યારે લોકો વસ્તુના બદલામાં વસ્તુ આપીને વેપાર કરતા હતા, સેવાના બદલામાં સેવા આપીને વેપાર કરતા હતા. પણ જ્યારથી નાણું આવી ગયું ત્યારથી તમામ જે લોકો છે એ નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનું વિનિમય કરતા હોય છે. વિનિમય એટલે આપ લે, ખરીદ વેચાણ. બીજું છે વાણિજ્ય, જેને આપણે અંગ્રેજીમાં કોમર્સ કહીએ છીએ. વાણિજ્ય એટલે વેપાર ઉપરાંત વેપારની સહાયક સેવાઓ. મિત્રો એવી ઘણી બધી સેવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર છે, બેન્કિંગ છે, વીમો છે, વખાર છે. આ બધી જ મિત્રો વાણિજ્યની સેવાઓ છે. અને જ્યારથી વાણિજ્યની સેવાઓનો વ્યાપ વધ્યો ત્યારે હવે આપણે ઘેર બેઠા ઓનલાઈન ઓર્ડર આપીએ છીએ અને ઘરે બેઠા વસ્તુ ખરીદી શકીએ છીએ. બીજું છે ઉદ્યોગ, જેને ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં મોટા પાયા પર ઉત્પાદન થતું હોય એવી પ્રવૃત્તિને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ જે ઉત્પાદન કરે છે, GIDCમાં જે ફેક્ટરીઓ છે એ ઉત્પાદનના કાર્યમાં રોકાયેલી છે મિત્રો, તો એમના કાર્યને ઉદ્યોગ કહેવામાં આવે. મિત્રો વેપાર અલગ અને ઉદ્યોગ અલગ. વેપારમાં કેવું હોય કે તમે જે વસ્તુ રેડીમેડ ખરીદો છો અને પછી એ વેચી દો છો. જ્યારે ઉદ્યોગમાં તમે વસ્તુનું ઉત્પાદન કરો છો અને પછી એ વસ્તુનું તમે વેચાણ કરતા હો છો મિત્રો, એ ઉદ્યોગ છે મિત્રો. ઓરેન્જ સિટી બેકરી છે તો એનો ઉદ્યોગ કહેવાય, કારણ કે બ્રેડ, બટર, બ્રેડનું ઉત્પાદન કે પાઉનું કે કેકનું ઉત્પાદન કરે છે અને ગ્રાહકને પોતાની વસ્તુ વેચે છે, એને ઉદ્યોગ કહી શકાય. કરિયાણાની દુકાન હોય ને વેપાર કહેવાય, કારણ કે ઉત્પાદન નથી કરતું, રેડીમેડ કરિયાણું લાવીને વેચી દે છે. પણ હા, જો તમે ઉત્પાદન કરીને વસ્તુ વેચતા હો તો ઉદ્યોગ કહેવાય. સૌરાષ્ટ્ર ફરસાણવાળાનો ઉદ્યોગ કહેવાય, કેમ કે એકણ
નમકીન કે મીઠાઈનું ઉત્પાદન કરે છે તો એને તમે ઉદ્યોગ કહી શકો છો. હવે વેપાર વિશે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. વેપાર જેને મિત્રો ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે, નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તમે દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદો એટલે પુસ્તકની ખરીદી સામે નાણાં ચૂકવો છો અને વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થયો કહેવાય. તમે બસની ટિકિટ ખરીદી મુસાફરી કરો એટલે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થયો કહેવાય. તો મિત્રો કોઈ પણ વ્યક્તિ જ્યારે વેપાર કરે છે ત્યારે એનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. તમારા પપ્પા પણ વેપાર કરતા હશે તો એમનો પણ મિત્રો મુખ્ય હેતુ નફો કમાવાનો જ હોય છે. તમે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરી શકો. દાખલા તરીકે કરિયાણાનો વેપારી છે, એને કપડાં જોઈતા હોય અને કપડાના વેપારીને કરિયાણું જોઈતું હોય તો પેલો કે હું તને 2000નું કરિયાણું આપું, તું મને 2000ના કપડા આપ, તો પણ એને વેપાર કહેવાય. સેવાના બદલામાં સેવાનો વિનિમય પણ થઈ શકે મિત્રો. વસ્તુ કે સેવાના બદલામાં પણ વિનિમય થાય. હું તમને ટ્યુશન આપું, એમાં કોઈ સ્ટુડન્ટ એમ કે સાહેબ બદલામાં તમે મારી દુકાનથી કરિયાણું લઈ લેજો, તો પણ એને વેપારના અર્થમાં લઈ શકાય. પણ હાલ મિત્રો મોટા ભાગના લોકો જે વેપાર કરે છે એમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થતો હોય છે. તમે પણ વસ્તુ ખરીદવા જાઓ ત્યારે તમે પૈસા જ આપો છો. કરિયાણું હોય કે પેટ્રોલ ખરીદવું હોય કે સ્ટેશનરી ખરીદવી હોય તો તમે નાણાં આપો છો. તમારે મોબાઈલનું રિચાર્જ કરવો હોય તો તમે પૈસા ચૂકવો છો. યુજીવીસીએલનું લાઇટનું બિલ માટે તમે પૈસા ચૂકવો છો. તમે જ્યારે 11મા ધોરણમાં આવ્યા ત્યારે સ્ટેશનરી ખરીદવા માટે દુકાનમાં ગયા તો એની સામે તમે નાણાં ચૂકવ્યા. મતલબ તમે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય કર્યો. તમે સ્ટેશનરી મેળવી, બદલામાં પૈસા ચૂકવ્યા, તો એ પણ એક વેપારનો ભાગ છે. આપણે બસમાં મુસાફરી કરી, ટિકિટ ના પૈસા આપણે ચૂકવીએ છીએ તો આપણે નાણાંના બદલામાં સેવાનો વિનિમય કર્યો. તમારે બસમાં મુસાફરી કરવી છે એટલે તમે સેવાનો લાભ લીધો, બદલા નાણાં આપ્યું છે. તો એ પણ મિત્રો વેપારનો એક ભાગ છે. તમે ટ્યુશન કરો છો તો તમે સેવા પ્રાપ્ત કરો છો અને બદલામાં તમે મને નાણાં આપશો, તો અહીંયા નાણાંના બદલામાં સેવાનો વિનિમય થશે. એટલે તમે વસ્તુના બદલામાં વસ્તુ આપી શકો, વસ્તુના બદલામાં સેવા આપી શકો, સેવાના બદલામાં સેવા આપી શકો, તો વસ્તુ કે સેવાના બદલામાં તમે નાણાંનો વિનિમય કરો તો એ પણ પ્રવૃત્તિ છે મિત્રોને વેપાર તરીકે ઓળખવામાં આવે છે. અને જે લોકો વેપાર કરે છે એનો એકમાત્ર ઉદ્દેશ નફો કમાવાનો હોય છે. નફો કમાવા માટે જ છે. કોઈ કપડાની દુકાન લઈને બેઠું હશે, કોઈ કરિયાણાની દુકાન લઈને બેઠું હશે, કોઈ બૂટ ચંપલની દુકાન લઈને બેઠું હશે, તો એ વેપાર છે. તો એ નાણાંના બદલામાં એનો વિનિમય કરતો હોય છે મિત્રો. વેપારની લાક્ષણિકતાઓની વાત કરીએ તો પહેલું છે મિત્રો, વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. તો વેપારને કેમ આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવી? કારણ કે કોઈ પણ વ્યક્તિ વેપાર કરે છે તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવા માટે જ કરે છે. તમારા પેરેન્ટ્સ દુકાન લઈને બેઠા હશે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. મિત્રો આર્થિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. વેપાર પણ આર્થિક પ્રવૃત્તિ છે કારણ કે વેપારની પાછળ એકમાત્ર ઉદ્દેશ નફો કમાવાનો હોય છે. એ કપડાની દુકાન હોય, કરિયાણાની દુકાન હોય, સ્ટેશનરીની દુકાન હોય કે મોબાઈલની દુકાન હોય, એ આર્થિક પ્રવૃત્તિ છે. કેમ કે એમાં આર્થિક વળતરની અપેક્ષા છે.
એ ઉદ્દેશથી લોકો વેપાર કરે છે, કંઈક નાણાકીય લાભ કે આર્થિક વળતર મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ છે. બીજું છે મિત્રો, વેપારમાં બે પક્ષકારો હોય છે, ખરીદનાર અને વેચનાર. તો તમે જ્યારે વેપાર કરો છો તેમાં બે પક્ષકાર હોય છે, એક ખરીદનાર અને વેચનાર. એનું કારણ છે, એકલો વેચનાર હોય અને ખરીદનાર ના હોય તો વેપાર થાય નહીં, અને માત્ર ખરીદનાર હોય પણ વેચનાર ના હોય તો પણ વેપાર શક્ય નથી. વેપારમાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય, પણ એની સામે બે પક્ષકારો હોવા જોઈએ, એક તરફ ખરીદનાર અને બીજી તરફ વેચનાર. દાખલા તરીકે એક બાજુ શિક્ષક ભણાવે છે તો બીજી બાજુ વિદ્યાર્થી પણ છે. માત્ર એકલો શિક્ષક હોય તો એ કામ ના ચાલે, માત્ર એકલો વિદ્યાર્થી હોય તો એ કામ ના ચાલે. હું ઓનલાઈન ભણાવું છું તો એક તરફ હું છું તો એક તરફ તમે બી છો. એટલે વેપારમાં મિત્રો બે પક્ષકારો હોય, એક પક્ષકાર ખરીદનાર છે તો બીજો પક્ષકાર વેચનાર છે. મિત્રો, વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. તો વેપાર માટે વિનિમય એટલે આપ લે, ખરીદ વેચાણ અનિવાર્ય છે. વસ્તુના બદલામાં તમે વસ્તુનો વિનિમય કરી શકો, વસ્તુના બદલામાં સેવાનો વિનિમય થઈ શકે, સેવાના બદલામાં સેવાનો વિનિમય થઈ શકે. પણ હાલ વર્તમાન સમયમાં વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય થાય છે. કારણ કે વિનિમય ના થાય તો વેપાર થાય નહીં, આર્થિક લાભ થાય નહીં. તમે મિત્રો મોબાઈલ લેવા દુકાનમાં ગયા તો પણ વિનિમય થયો. એને તમને મોબાઈલ આપ્યો, મતલબ વસ્તુ આપી, તમે બદલામાં નાણાં આપે તો વિનિમય ત્યાં પણ થયું. તમે જીઓનો રિચાર્જ કરાવ્યું તો જીઓ વાળાએ તમને સેવા આપી, બદલામાં તમે એને નાણાં આપે તો પણ ત્યાં પણ વિનિમય તો થયો. અહીંયા વિનિમય ના થાય તો વેપાર શક્ય નથી. કારણ કે વિનિમય તો થવું જોઈએ. જ્યારે નાણાં નહોતા ત્યારે લોકો વસ્તુના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં સેવા આપતા હતા. વણકર છે કાપડનું ઉત્પાદન કરે અને મોચી છે ચંપલનું ઉત્પાદન કરે, તો પેલો કાપડ આપે ને પેલો ચંપલ આપે, તો હવે વિનિમય એ જમાનામાં પણ હતું જ્યારે નાણાં નહોતા. એટલે વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. તો તમે વેપાર કરો એટલે તરત જ માલિકીની ફેરબદલી થશે. દાખલા તરીકે મેં આ મોબાઈલ જેસી ઇલેક્ટ્રોનિક્સ માંથી ખરીદ્યું, તો પહેલા મોબાઈલનો માલિક જેસી ઇલેક્ટ્રોનિક્સ વાળો હતો, મેં એને પૈસા ચૂકવ્યા, હવે આનો માલિક હું થઈ ગયો. એટલે જુઓ તમે કેવી માલિકીની ફેરબદલી થાય. તમે સ્ટેશનરી ખરીદવા ગયા તો પહેલા સ્ટેશનરીની માલિકી એ દુકાનવાળાની હતી, પણ જેવા તમે પૈસા ચૂકવ્યા હવે સ્ટેશનરીના માલિક તમે થઈ ગયા. એટલે વેપાર તમે જ્યારે કરો એટલે તરત જ વસ્તુ કે સેવાની માલિકી છે એની ફેરબદલી થઈ જતી હોય. તરત વેચનાર તરફથી માલિકી ખરીદનાર તરફ આવી જાય છે. એટલે વેચનાર માલિક હતો, હવે ખરીદનાર એનો માલિક બની જાય છે. વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. અવેજ એટલે કોઈ પણ વસ્તુ મેળવો છે એટલે બદલામાં તમારે કંઈક ચૂકવણી તો કરવી પડશે ને. તમે વસ્તુના બદલામાં વસ્તુ પણ આપી શકો ને. તમારે માનો કે 2000ની સ્ટેશનરી ખરીદવી છે અને સ્ટેશનરી વાળાને કરિયાણું ખરીદવું છે, તમે એમ કહો કે તમે મને 2000ની સ્ટેશનરી આપો, બદલામાં હું તમને 2000નું કરિયાણું આપીશ, તો પણ વેપાર કહેવાય જ. પણ મોટે ભાગે વસ્તુના બદલામાં નાણાંની ચૂકવણી વધારે થાય છે. આજે તમે કંઈ પણ ખરીદી કરવા જાઓ છો, પછી પેટ્રોલ હોય, સાબુ હોય, શેમ્પુ હોય કે મેગી નૂડલ્સ હોય, તો બદલામાં તમે નાણાં દ્વારા ચૂકવણી કરો છો. કારણ કે હાલ દરેકે દરેક જગ્યાએ નાણું સર્વ સ્વીકૃત છે. આજે તમે કંઈ પણ ખરીદો છો, શાકભાજી ખરીદો કે દૂધ ખરીદો કે કેરી ખરીદો છો, બદલામાં નાણાં દ્વારા ચૂકવણી કરો છો.
વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. વેપાર સતત એટલા માટે ચાલે છે કારણ કે વેપારની અંદર તમારું ખરીદ વેચાણ નિયમિત હોવું જોઈએ. દુકાન હોય, લારી હોય, ગલ્લો હોય કે ફેક્ટરી તમારે સતત ચલાવવી પડે. તમારા ઘર આગળ પેલો શાકભાજી વેચવા વાળો હશે ને, એ બી રેગ્યુલર આવતો હશે સતત, કારણ કે એ શાકભાજી લઈને ના આવો તો તમે બીજે ક્યાંથી શાકભાજી ખરીદો. તમારા ઘરની બહાર અમૂલ પાર્લર છે તો બી એ સતત પોતાની પ્રવૃત્તિ ચલાવતો હશે. સાબર ડેરી છે તો 24 કલાક 365 દિવસ પોતાની પ્રવૃત્તિ ચલાવે છે. અહીંયા સતત હોવું જોઈએ તમારું કામ, તો જ એ વેપાર શક્ય બને છે મિત્રો. તમારી દરેકે દરેક પ્રવૃત્તિ સતત હોવી જોઈએ. જે દુકાન વારે ઘડીએ બંધ રહેતી હોય એ દુકાન બરાબર નથી ચાલતી, કારણ કે પછી એના ગ્રાહકો બીજી દુકાનમાં વસ્તુ ખરીદી કરવા જતા રહે છે. એટલે વેપાર તમે કરો તો તમારી પ્રવૃત્તિ સતત રાખવી પડે. વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. તો વેપારની અંદર તમે જે પણ વસ્તુ લો એનું મૂલ્ય નાણાંમાં હોય. તમે કોઈ પણ વસ્તુ ખરીદી કરો છો તો એના પર MRP લખેલી હોય છે કે એ MRP છે. દાખલા તરીકે આ પેન લીધી તો આ પેનનું મૂલ્ય 5 રૂપિયા છે, તો મારે એને 5 રૂપિયા આપવા પડશે. તો આનું મૂલ્ય નાણાંમાં જ નક્કી થયું ને મિત્રો. એ મૂલ્ય નાણાંમાં નક્કી થશે. સેવાનું મૂલ્ય બી નાણાંમાં નક્કી થશે કે ભાઈ મેં 11 કોમર્સનું ટ્યુશન આપું તો ભાઈ નક્કી કર્યું કે ભાઈ 4 વિષયના હું 8,000 ફી લઈશ, તો મેં મારું સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી કર્યું. એટલે વેપારની અંદર મિત્રો તમારી વસ્તુ કે જે સેવા છે એનું મૂલ્ય હંમેશા નાણાંમાં નક્કી થતું હોય છે. વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે. તો વેપાર એ કાયદેસર છે કેમ કે એને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી છે. કારણ કે સરકારે જે પ્રવૃત્તિ ગેરકાયદેસર કરી હોય એનો વેપાર તમે નથી કરી શકતા. જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે, તો ગુજરાતમાં દારૂ વેચવો ગેરકાયદેસર છે, તો કોઈ તમને જાહેરમાં દારૂની દુકાન નહીં જોવા મળે. પણ રાજસ્થાન કે મહારાષ્ટ્રમાં દારૂ વેચવો કાયદેસર છે, લીગલ છે, તો ત્યાં દારૂ એ કાયદેસર પ્રવૃત્તિ છે. વેપારમાં તમારા સરકારની જેની પરમિશન આપે એ જ પ્રવૃત્તિનો તમે વેપાર કરી શકો. સરકારે જેના પર પ્રતિબંધ મૂક્યો હોય એ પ્રવૃત્તિ તમે નથી કરી શકતા, કારણ કે સરકારની કાયદેસરની માન્યતા તમારી પાસે હોવી જરૂરી છે. વેપારમાં મિત્રો ખાસ કાયદેસર તમારે પ્રવૃત્તિ કરવી પડે. હવે જો ગેરકાયદેસર તો સરકાર તમારી ધરપકડ કરી શકે, તમને જેલ અથવા દંડની સજા પણ કરી શકે. વેપાર મિત્રો આર્થિક પ્રવૃત્તિ છે. વેપારમાં બે પક્ષકારો હોય છે, ખરીદનાર અને વેચનાર. વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે. હવે વાત કરીએ છીએ વેપારના પ્રકારો, કે વેપાર કયા કયા પ્રકારનો હોઈ શકે. તો વેપારના બે પ્રકારો છે, એક આંતરિક વેપાર અને બીજો છે આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક અને આંતરરાષ્ટ્રીય મિત્રો જે વેપાર દેશની સરહદની અંદર જુદા જુદા સ્થળો વચ્ચે થાય એ આંતરિક છે, અને જે વેપાર દેશની સરહદની બહાર જુદા જુદા દેશો વચ્ચે થતો એ આંતરરાષ્ટ્રીય છે. આંતરિક વેપાર જેને ઇન્ટરનલ ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે, અને આંતરરાષ્ટ્રીયને ઇન્ટરનેશનલ ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પહેલું છે મિત્રો આંતરિક વેપાર. દેશની સરહદમાં, અહીંયા સરહદ શબ્દ અગત્યનો છે, જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર.
અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજનની પેટીઓ ખરીદે કે નાગપુરનો વેપારી રાજકોટ નારંગી મોકલાવે, એ આંતરિક વેપાર છે. તો મિત્રો, જે વેપાર તમે દેશની સરહદમાં જ અથવા સરહદની અંદર જુદા જુદા વિસ્તારમાં કામ કરો છો, એ આંતરિક વેપાર છે. તમારા પેરેન્ટ્સ જો વેપાર કરતા હશે તો ભારતની અંદર જ વેપાર કરતા હશે, તો એમનો વેપાર આંતરિક છે. ગુજરાતનો વેપારી માલ રાજસ્થાનમાં વેચે કે રાજસ્થાનનો વેપારી માલ દિલ્હીમાં વેચે, તો એ વેપાર દેશની સરહદની અંદર થયો. અમદાવાદનો વેપારી આસામથી ચા મંગાવે કે અમદાવાદનો વેપારી કાશ્મીરથી સફરજન ખરીદે, તો એ વેપાર દેશની સરહદની અંદર થયો. નાગપુરના નારંગી એટલે સંતરા ફેમસ છે, તો આપણે નાગપુરના સંતરા ગુજરાતમાં મંગાવીએ તો એ વેપાર દેશની સરહદની અંદર થયો. તે આંતરિક વેપાર છે મિત્રો. વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના બે ભાગ પાડી શકાય. એક જથ્થાબંધ વેપાર અને બે છૂટક વેપાર. જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી ખરીદી કરી છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે છે. જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી છે. છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે. તો મિત્રો, વિતરણની દ્રષ્ટિએ વાત કરીએ તો વેપારના બે ભાગ છે, એક જથ્થાબંધ વેપાર અને બીજો છૂટક. જથ્થાબંધ વેપારમાં કેવું, હોલસેલ ટ્રેડ. ઘણાના પેરેન્ટ્સ હોલસેલ બિઝનેસ કરતા હોય છે. તો જે વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરે અને છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું વેચાણ કરે, એને જથ્થાબંધ વેપાર કહેવામાં આવે છે. તમે જોયું તો ઘણા અનાજના હોલસેલ વેપારીઓ, માર્કેટ યાર્ડમાં જાઓ તો ત્યાં અનાજના વેપારી એ હોલસેલ છે. કારણ કે એ લોકો ખેડૂતો પાસે ટ્રક અને ટ્રેક્ટર ભરીને ક્વિન્ટલ ટનમાં અનાજ ખરીદે છે અને પછી નાની નાની જે દુકાનો વાળા છે એને વસ્તુ વેચે છે. એ જથ્થાબંધ વેપાર છે. કોઈ તેલનો જથ્થાબંધ વેપારી હશે, કોઈ ફ્રૂટનો જથ્થાબંધ વેપારી હશે, કોઈ કરિયાણાનો જથ્થાબંધ વેપારી હશે, કોઈ પ્લાસ્ટિકની વસ્તુનો જથ્થાબંધ વેપારી હશે. એ લોકો શું કરે કે ઉત્પાદક હોય એની પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદી કરે અને છૂટક વેપારીને એની જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે. એ જથ્થાબંધ વેપારી છે. એ મિત્રો ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે એક મહત્વની કડી છે. કેમ? કારણ કે એ ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદશે અને છૂટક વેપારીને વસ્તુનું વેચાણ કરશે. એટલે ઉત્પાદક અને છૂટક વેપારને જોડતી કોઈ મહત્વની કડી હોય તો એ જથ્થાબંધ વેપારી છે. બીજું છૂટક વેપાર. છૂટક વેપારમાં શું હોય? તમારા ઘરની આજુબાજુ નાની નાની દુકાનો હશે, એ બધા છૂટક વેપારી કહેવાય. એ લોકો શું કરે, જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ ખરીદે અને ગ્રાહકની જરૂરિયાત અનુસાર વસ્તુનું વેચાણ કરે. એ છૂટક વેપાર છે. તમારા ઘરની આજુબાજુ જે ફ્રૂટની લારીવાળા કે શાકભાજી વેચવાવાળા હશે કે નાની કરિયાણાની દુકાન કે નાની સ્ટેશનરીની દુકાન, એ છૂટક વેપાર કહેવાય. કેમ કે એ લોકો જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ ખરીદશે અને તમે જ્યારે વસ્તુ ખરીદવા જશો તો એની જરૂરિયાત મુજબ એ લોકો માલ પૂરો પાડે છે. તો આંતરિક વેપારમાં મિત્રો આ બે ભાગ, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જથ્થાબંધ વેપારમાં કેવું હોય કે જે વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુ ખરીદે અને છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું વેચાણ કરે, એ જથ્થાબંધ વેપારી છે.
જ્યારે જે વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે અને ગ્રાહકની જરૂરિયાત મુજબ માલ વેચે એ છૂટક વેપારી છે. અને આપણે બધા મિત્રો વસ્તુની ખરીદી કરવા માટે હંમેશા છૂટક વેપારી પાસે જતા હોઈએ છીએ. તમારે સ્ટેશનરી લેવી હોય તો તમે હોલસેલ વેપારી જોડે નહીં, તમારી આ ઘરની આજુબાજુની દુકાન જોડે જાઓ છો અને તમે વસ્તુ ખરીદો છો. એટલે ગ્રાહકની દ્રષ્ટિએ મિત્રો કોઈ સૌથી અગત્યનું હોય તો એ છૂટક વેપારી છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ, ઇન્ટરનેશનલ ટ્રેડ. કોઈ પણ બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદ ઓળંગે છે. જાપાનની કંપની ભારતમાં વેપારીને ટેલિવિઝન વેચી અથવા ભારતમાંથી કેસર કેરી યુએસએ મોકલવામાં આવે. આંતરિક વેપારમાં ત્રણ ભાગ છે મિત્રો. એક આયાત વેપાર, બીજું નિકાસ વેપાર અને ત્રીજું છે પુનઃ નિકાસ વેપાર. તો મિત્રો કોઈ પણ બે દેશો છે એની વચ્ચે મિત્રો જે વેપાર થાય છે એ આંતરરાષ્ટ્રીય વેપાર છે. જે વેપાર દેશની સીમાની બહાર જુદા જુદા દેશો વચ્ચે થતો હોય એ આંતરરાષ્ટ્રીય વેપાર છે. ભારત છે ઈરાક અને ઈરાનથી પેટ્રોલની આયાત કરે છે, બીજા દેશથી પેટ્રોલ મંગાવે છે, એ આંતરરાષ્ટ્રીય છે. આપણે બ્રાઝિલની કોફી ભારતમાં લાવીએ એ આંતરરાષ્ટ્રીય વેપાર છે. આંતરરાષ્ટ્રીય વેપાર જે છે મિત્રો દેશની સરહદને ઓળંગવાનું કામ કરે છે. આંતરિક વેપારમાં કેવું હતું, તમે દેશની સીમાની અંદર વેપાર કરતા હતા, અહીં દેશની સીમા ઓળંગીને તમે બીજી જગ્યાએ કરો છો. ભારતનો વેપારી અમેરિકા જોડે વેપાર કરે કે ભારત જાપાનના લોકો જોડે વેપાર કરે એ આંતરરાષ્ટ્રીય છે. જાપાનની કંપની ભારતના વેપારીને ટેલિવિઝન વેચે એ આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. ભારતની કેસર કેરી અમેરિકામાં કે તમે ઇંગ્લેન્ડમાં વેચો એ આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. આંતરરાષ્ટ્રીય જે વેપાર છે મિત્રો એમાં ત્રણ ભાગ હોય છે. એક આયાત વેપાર છે. બીજો તો જે મિત્રો આંતરરાષ્ટ્રીય વેપાર છે એ વેપાર દેશની સીમાની અંદર થતો હોય છે. આંતરિક વેપાર એ દેશની સીમાની અંદર થાય છે. આંતરરાષ્ટ્રીય વેપાર એ દેશની સીમાની બહાર થાય છે. એમાં આયાત વેપાર, જેને આયાતનો મતલબ શું છે? અન્ય દેશમાં ઉત્પન્ન થયેલો માલ પોતાના દેશમાં મંગાવવામાં આવે એના આયાત કહેવામાં આવે છે. દાખલા કે ઈરાક અને ઈરાનનું પેટ્રોલ જો ભારતમાં લાવવામાં આવે તો એને આયાત કહેવામાં આવે છે. એ ભારતમાં તમે લાવ્યો એ આયાત છે. જાપાનના ટેલિવિઝન તમે ભારતમાં લાવ્યો તો તમે આયાત કર્યું કહેવાય, કારણ કે ઉત્પાદન જાપાનમાં થયું છે ને ભારતમાં લાવ્યા. બ્રાઝિલની કોફી તમે ભારતમાં લાવ્યા છો તો ઉત્પાદન બ્રાઝિલમાં થયું પણ એ તમે ભારતમાં ખરીદી કરી તો એ આયાત છે. એને ઇમ્પોર્ટ કહેવામાં આવે છે. જ્યાં નિકાસ વેપાર, આપણા દેશમાં ઉત્પન્ન થયેલા માલનું અન્ય દેશમાં જ્યારે વેચાણ કરવામાં આવે તો એને નિકાસ કહેવામાં આવે છે. એટલે ઉત્પાદન ભારતમાં થયું, એનું વેચાણ તમે વિદેશમાં કરો છો. દાખલા તરીકે આસામની જે ચા છે એ તમે અમેરિકામાં વેચો. ઉત્પાદન આસામ એટલે ભારતમાં થયું અને વેચાણ તમે અમેરિકા કરી રહ્યા છો. ગુજરાતની કેસર કેરી તમે જાપાનમાં વેચો તો ઉત્પાદન ભારતમાં થયું, એનું વેચાણ તમે જાપાનમાં કર્યું, તો એ નિકાસ. પુનઃ નિકાસ, રી-એક્સપોર્ટ કહેવામાં આવે છે. એક દેશમાંથી આયાત કરેલા માલનું બીજા દેશમાં વેચાણ કરવામાં આવે તો એને પુનઃ નિકાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે બ્રાઝિલની કોફી ભારતમાં લાવીએ
અને એ જ કોફી તમે પાકિસ્તાનને વેચી દો તો એ પુનઃ નિકાસ છે. એક દેશમાંથી આયાત કરેલા માલનું બીજા દેશમાં વેચાણ કરવામાં આવે તો એ પુનઃ નિકાસ છે. દાખલા તરીકે આ પેન મેં માની લો કે જાપાનથી ખરીદી અને હવે આ પેન હું પાકિસ્તાનમાં વેચી દઉં તો એ પુનઃ નિકાસ કહેવાય. કારણ કે એક દેશમાંથી આયાત કરીને બીજા દેશમાં તમે એનું વેચાણ કરો છો. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં 3 છે: આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ. આયાતનો મતલબ શું છે? અન્ય દેશમાં ઉત્પન્ન થયેલો માલ પોતાના દેશમાં લાવવામાં આવે એ આયાત વેપાર છે. આપણા દેશમાં ઉત્પન્ન થયેલા માલનું બીજા દેશમાં વેચાણ કરવામાં આવે નિકાસ વેપાર છે. અને એક દેશમાંથી આયાત થયેલા માલનું બીજા દેશમાં વેચાણ કરવામાં આવે એને પુનઃ નિકાસ કહે છે. તો મિત્રો, વેપારની અંદર 2 ભાગ પડ્યા હતા, યાદ કરી લો. એક આંતરિક વેપાર છે અને બીજો આંતરરાષ્ટ્રીય છે. જે વેપાર દેશની સરહદની અંદર જ જુદા જુદા સ્થળો વચ્ચે થાય છે આંતરિક છે. એના 2 ભાગ છે: જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે જે વેપાર દેશની સરહદની બહાર જુદા જુદા દેશો વચ્ચે થાય છે આંતરરાષ્ટ્રીય વેપાર છે. એના 3 ભાગ છે: આંતરિક વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. વાણિજ્ય, જેને આપણે કોમર્સ કહીએ છીએ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવાઓ. આ સેવાઓમાં બેન્કિંગ, વીમો, વાહન વ્યવહારનો સમાવેશ થાય છે. સંદેશા વ્યવહાર, વખાર, આડતિયાઓની સેવાઓનો સમાવેશ થાય છે. વેપારની આ સહાયક સેવાઓના કારણે વેપારની દ્રષ્ટિએ વિશ્વ એક બજાર બન્યું છે. લાક્ષણિકતાઓની વાત કરીએ તો વાણિજ્ય એટલે કોમર્સ. વેપારમાં કેવું હતું કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનું અથવા નાણાંનું વિનિમય થતું. વેપારમાં બંને ખરીદનાર અને વેચનાર બંને એકબીજાના પરિચિત અને નજીકના સ્થળે હોય ત્યારે વેપાર થતો હતો. પણ વાણિજ્ય નો અર્થ થાય વેપાર અને વેપારની સહાયક સેવાઓ. કોઈ પણ વેપાર માટે અમુક સેવાઓ જરૂરી છે મિત્રો. બેંકની સેવા. આજે મોટા ભાગના વેપારી ઓનલાઈન પેમેન્ટ કરે છે તો એ બેંક વગર તો ઓનલાઈન પેમેન્ટ શક્ય નથી. વીમો. વેપારી લોકો પોતાના માલની સુરક્ષા માટેનો ઇન્સ્યોરન્સ એટલે કે વીમો લેતા હોય છે, તો એ પણ એક અગત્યનો ભાગ છે. વાહન વ્યવહાર. આજે વાહન વ્યવહારના કારણે દૂર દૂરના સ્થળેથી તમે વસ્તુની આપ-લે કરી શકો છો. તમે વિચારો, ઈરાક અને ઈરાનનું પેટ્રોલ ભારતમાં આવે છે તો કેવો વાહન વ્યવહાર પાવરફુલ હશે. ગુજરાતમાંથી ઓક્સિજન મહારાષ્ટ્ર અને દિલ્હીમાં લઈ જવામાં આવે તો કેટલું જોરદાર વાહન વ્યવહાર હશે. સંદેશા વ્યવહાર. આજે બધા લોકો સંદેશા વ્યવહારના કારણે વોટ્સએપ પર કે ફોન ઉપર માલનો ઓર્ડર મૂકે છે કે ઈમેલ દ્વારા ઓર્ડર આપે છે. તો સંદેશા વ્યવહાર પણ એ વેપાર માટે ખૂબ સહાયક છે. વખાર. વખારના કારણે તમને આજે કોઈ પણ વસ્તુ 12 મહિના મળી જાય છે. તમારે શિયાળામાં કેરી ખાવી હોય તો એ મળી જાય છે. તો વિચારો, ઉનાળાનું ફળ શિયાળામાં કેવી રીતે આવે? બટાકાનું ઉત્પાદન એક ચોક્કસ મોસમમાં થાય તો એ આજે 12 મહિના બજારમાં બટાકા મળે છે તો કારણ કે આ વખારની સેવા છે. આડતિયા એટલે દલાલો એક પ્રકારના, જે ઉત્પાદક વતી વસ્તુ વેચવાનું કામકાજ કરે. દલાલ એક પ્રકારના એટલે તમારી જોડેથી વસ્તુ લે અને વસ્તુ વેચે. ખાસ કરીને આડતિયા જે છે અનાજમાં વધારે હોય. ખેડૂત પાસેથી આડતિયાઓ અનાજ ખરીદી અને પછી હોલસેલ વેપારીને વેચી દેતા હોય છે. તો વેપારની આ સહાયક સેવાઓના કારણે વિશ્વ એક બજાર બનતું જાય છે. આજે વાણિજ્યના કારણે લોકો સમગ્ર વિશ્વમાં વેપાર કરી રહ્યા છે. લાક્ષણિકતાઓ. વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે.
કારણ કે વાણિજ્ય બોલ્યા એટલે વેપાર અને વેપારની સહાયક સેવાઓ, કારણ કે વાણિજ્યની અંદર વેપારનો પણ અંદર જ સમાવેશ થઈ જશે. કારણ કે વાણિજ્ય એક વિસ્તૃત અર્થ છે મિત્રો. જ્યારથી વાણિજ્યનો વિકાસ થયો, બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ત્યારથી વેપાર મિત્રો વિસ્તૃત બની ગયો. અને તમે જ્યારે વાણિજ્ય શબ્દ બોલો ને, કોમર્સ, એટલે અંદર વેપાર આવી જ. કારણ કે વાણિજ્યની વ્યાખ્યા જ એવી છે, વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવા. હાલ મિત્રો સહાયક સેવાઓ વગર વેપાર તો શક્ય છે જ નહીં. તમારા પપ્પાએ વેપાર કરતા હશે તો એમને બેંકની જરૂર હશે, વીમાની જરૂર હશે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની પણ જરૂર પડશે. વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે. તો વાણિજ્યના આર્થિક પ્રવૃત્તિ એટલા માટે કીધી કારણ કે વાણિજ્યમાં પણ આર્થિક વળતર મેળવવાની અપેક્ષા હોય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ સેવા આપતો હોય તો એ પણ કંઈક વળતર તો મેળવે ને. બેંક છે તો બેંક પણ ગ્રાહકને સેવા આપીને બદલામાં વળતર લે છે. વીમો તમને જોખમની સામે રક્ષણ આપે, પણ એની સામે પ્રીમિયમ તમારે ભરવું પડે. તમારા પપ્પાને પૂછજો કે દુકાનનો વીમો કે મેડિક્લેમ વીમો હશે તો પ્રીમિયમ ભરવું પડે. સંદેશા વ્યવહાર તમારે લેવો છે તો મોબાઈલનું રિચાર્જ તમારે કરાવવું પડે. જો તમારી પોતાની વખાણ તો ભાડાની વખાણ માટે ભાડું ચૂકવવું પડે. મિત્રો વાણિજ્ય પણ આર્થિક પ્રવૃત્તિ છે, કેમ કે વાણિજ્યમાં પણ કંઈક વળતરની અપેક્ષા રાખવામાં આવે છે. આર્થિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ મિત્રો વાણિજ્ય છે. ત્રીજું છે વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર. મિત્રો વાણિજ્યના કારણે વેપાર છે એને ખૂબ જ સહાયક સેવાઓ છે. પહેલા વેપારી માલનો ઓર્ડર આપવા જાતે જતો હતો, આજે ફોન પર ઓર્ડર નોંધાવે છે. એટલે વેપારી પૈસા ચૂકવવા માટે જતો હતો, આજે ઓનલાઈન બેન્કિંગ દ્વારા પૈસા ચૂકવે છે. એટલે વેપારીને માલ હોય એટલે દુકાનમાં જોખમ રહેતું, ચોરીનું જોખમ, આગનું જોખમ. પણ હવે એ વીમો લઈ લે એટલે કદાચ ચોરી થઈ જાય કે આગ લાગે તો વીમા કંપની તમને વળતર ચૂકવી આપે છે. વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. તો વાણિજ્યના કારણે વસ્તુના સમય ઉપયોગિતામાં કેવી રીતે વધારો થયો? દરેક વસ્તુને એક ચોક્કસ સમય હોય. વખાર શું કરે? કારણ કે જ્યારે તમને વસ્તુની જરૂર ના હોય ત્યારે એનો સંગ્રહ કરવામાં આવે. જેમ કે હાલ પતંગ અને દોરાની માંગ નથી તો એ વખારમાં સંગ્રહ કરવામાં આવે. હાલ ફટાકડાની જરૂર નથી તો એનો વખારમાં સંગ્રહ કરવામાં આવે. હાલ ગરમ કપડાની જરૂર નથી તો એનો સંગ્રહ કરવામાં આવે. અને જ્યારે એનો સમય આવે ત્યારે વસ્તુ બહાર કાઢીને વેચવામાં આવે. બીજું સ્થળ ઉપયોગિતા વધારે છે. તમારે જે સ્થળે વસ્તુ લેવી હોય એ સ્થળે પહોંચાડે છે. આજે લોકો એમેઝોન, સ્નેપડીલ ને ફ્લિપકાર્ટમાં ઓનલાઈન ઓર્ડર મૂકે છે અને ચોક્કસ સમયની અંદર ચોક્કસ સ્થળે એ લોકો ઓર્ડર લઈને તમને વસ્તુ પૂરી પાડે છે. વાણિજ્યથી તમને આ ફાયદો છે. તમને ત્યારબાદ છે સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. તો વાણિજ્યને કારણે તમારી જે સેવાઓ છે સતત મળતી જાય છે. આજે વિચારો તમને 12 માસ ઘઉં ચોખા મળી રહે છે, 12 મહિના તેલ મળી રહે છે, 12 મહિના ટૂથપેસ્ટ મળી રહે છે. એક સમય એવો હતો લોકો આખા વર્ષનું કરિયાણું ઘેર ભરી દેતા હતા. હવે ધીમે ધીમે લોકોને ખબર પડી ગઈ હવે 12 મહિના ઘઉં પણ મળે, ચોખા પણ મળે, તેલ પણ મળે. એટલે મુંબઈ, દિલ્હીમાં તો હવે લોકો ઘઉંના કોથળાઓ કે તેલના ડબ્બાઓનો સ્ટોક નથી કરતા, જ્યારે જોઈએ ત્યારે લઈ આવે છે. કારણ કે હવે તમને 12 મહિના સેવાઓ મળતી રહેશે. એ વાણિજ્યના કારણે. તમે એ તો વિચારો, તમારે જે વસ્તુ લેવી એ તરત મળી જાય. એક સમય ભારતમાં 2 વ્હીલર લેવું હોય તો 6 મહિના વેઇટિંગ કરવું પડે. આજે તમારે આજે ઈચ્છા મારે એક્ટિવા ખરીદવું છે તો આજે એક્ટિવાના શોરૂમમાંથી મળી જાય.
તમે કહો કે આજે મારે સેમસંગનો નવો મોબાઈલ લેવો છે, આજે ને આજે તમને મળી જાય. કારણ કે એટલી બધી વાણિજ્યની સેવાઓ આવી ગઈ ને મિત્રો, તો 12 મહિના ગમે ત્યારે તમને વસ્તુ મળી જાય છે મિત્રો. વેપારની સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકને વાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકે. જો આ સેવાઓ જેમ કે બેન્કિંગ છે, વીમો છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જો એને યોગ્ય કિંમતે મળે તો ગ્રાહકને વાજબી કિંમતે મળે. જ્યારથી ઇન્ટરનેટ સસ્તું થઈ ગયું ત્યારથી લોકો ઘેર બેઠા ઓનલાઈન શોપિંગ કરતા થઈ ગયા. મિત્રો શરૂઆતની અંદર ભારતમાં ઇન્ટરનેટ બહુ સસ્તું નહોતું, મોંઘું હતું, ત્યારે કોઈ ઓનલાઈન ઓર્ડર નહોતું કરતું. પણ જ્યારથી ઇન્ટરનેટ સસ્તું થઈ ગયું ત્યારથી લોકો ઓનલાઈન ઓર્ડર કરતા થઈ ગયા. મિત્રો હવે તો લોકો જમવાનું ખાવાનું એ ઘેર બેઠા ઝોમેટો અને સ્વિગીમાં ઓનલાઈન ઓર્ડર આપે છે ને એ ઘેર બેઠા તમને વસ્તુ આપે છે. તો એ વાણિજ્યના કારણે તમને વાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે. વાણિજ્ય એટલે વેપાર અને વેપારની સહાયક સેવા, બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર એ વાણિજ્યની સેવાઓ છે. એટલે લાક્ષણિકતાઓ વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થઈ જાય છે. વાણિજ્ય આર્થિક વળતર મેળવવાની પ્રવૃત્તિ છે, માટે આર્થિક પ્રવૃત્તિ છે. વેપારની સહાયક સેવાઓ બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર આવી જાય છે. વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. સહાયક સેવાઓનું સાતત્ય રહે છે. વેપારની સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકને વાજબી કિંમતે વસ્તુ મળી રહે છે. હવે લઈએ મિત્રો એક તફાવત સરસ મજાનો, વેપાર અને વાણિજ્ય. તો અર્થ વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. વાણિજ્યમાં વેપાર ઉપરાંત વેપારની સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. તો વેપાર જેને અંગ્રેજીમાં ટ્રેડ કહે છે, TRADE, ટ્રેડ એટલે વેપાર, અને વાણિજ્ય જેને અંગ્રેજીમાં કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. વેપારનો મતલબ શું થયો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંનો વિનિમય. જોકે હાલ તો તમારે નાણું શબ્દ જ વાપરવું પડે, કેમ કે હાલ તો તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ ત્યાં નાણાં આપીને જ વસ્તુ ખરીદો છો, પછી કરિયાણું હોય, શાકભાજી હોય, દૂધ હોય કે પેટ્રોલ હોય. જ્યારે વાણિજ્ય એટલે કોમર્સ, વેપાર ઉપરાંત વેપારની સહાયક સેવાઓ, એમાં બેન્કિંગ લઈ લો, વીમો લઈ લો, વાહન વ્યવહાર લઈ લો, વખાર લઈ લો, આ બધી જ વાણિજ્યની અદ્ભુત સેવાઓ છે મિત્રો. કાર્યક્ષેત્ર, વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે. વેપારનું કાર્યક્ષેત્ર એટલા માટે મર્યાદિત કહેવામાં આવે કે વેપારમાં કેવું કે બંને પક્ષકારો નજીક હોય, પરિચિત હોય તો વિનિમય શક્ય બને. પહેલા તમારે વસ્તુ ખરીદી કરવા માટે જવું પડતું હતું, પણ વાણિજ્ય એટલો વિશાળ શબ્દ છે મિત્રો કે તમે જ્યારે વાણિજ્ય શબ્દ બોલો ને તો અંદર વેપારનો પણ સમાવેશ થઈ જાય. વાણિજ્ય વેપાર ઉપરાંત વેપારની સહાયક સેવા. સામાન્ય અર્થમાં કોઈ વેપાર એટલે તમને કોઈ જગ્યાએ ઇન્વિટેશન મળે કે તમારા જગ્યાએ જાઓ તમને ઇન્વિટેશન મળે એટલે ફક્ત તમારો સમાવેશ થયો. પણ માની લો કે તમારા પપ્પાને ઇન્વિટેશન મળે, તમારા પપ્પાને, તો તમારો બી અંદર સમાવેશ થઈ ગયો ને. તમારા ઘેર વેડિંગ કાર્ડ, ઇન્વિટેશન કાર્ડ કે લગ્નની કંકોત્રી આવે પપ્પાના નામની, તો પપ્પાના નામે કંકોત્રી તમે બધા જાઓ છો ને ફંક્શનમાં, એટલે પપ્પા એ વાણિજ્ય છે, વિશાળ અર્થ છે, એમાં તમારો બી સમાવેશ થઈ ગયો. પણ તમારા નામે કંકોત્રી આવે તો તમારે એકલાય જવાનું, પપ્પાને ના લઈ જવાય. એટલે વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, નાનું ક્ષેત્ર છે, જ્યારે વાણિજ્યનું ક્ષેત્ર વિશાળ છે. વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય છે અને નજીકના સ્થળે હોય છે. વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે
અને અપરિચિત હોઈ શકે, છતાં સહાયક સેવાઓ મેળવી શકે છે. તો વેપારની અંદર બંને પક્ષકારો નજીક એકબીજાથી પરિચિત હોય ત્યારે વેપાર થાય. દાખલા તરીકે સ્ટેશનરી ખરીદવી છે, તમે સ્ટેશનરી દુકાને જાઓ ત્યારે તમારો વિનિમય થશે. પરિચિત હોય તો ઉધારમાં પણ તમે વસ્તુ ખરીદી શકો છો. નજીકના સ્થળે તમારે વેફર લેવી છે બાલાજીની, તો તમે આજુબાજુની દુકાનમાં જઈને લઈ આવશો. પણ વાણિજ્યની અંદર કેવું હોય કે બંને પક્ષકારો દૂર હોય, અપરિચિત હોય, છતાં પણ વિનિમય શક્ય બને છે. હવે એમેઝોન પર તમે ઘણા બધા ઓર્ડર આપ્યો છે ઓનલાઈન. વિચારો, એમેઝોન નો માલિક રહે છે અમેરિકામાં, તમે રહો છો હિંમતનગરમાં, તમે એને ઓળખતા નથી, એ તમને ઓળખતો નથી, છતાં પણ વેપાર તો થાય જ છે ને. કેમ કે વાણિજ્યની સેવા છે, સંદેશા વ્યવહાર ઓનલાઈન. તો ઓનલાઈન તમે ઓર્ડર આપો છો ને ઓનલાઈન તમે પેમેન્ટ બી કરી દો છો. તો અમેરિકા તમે ઓર્ડર આપવા માટે ઇન્ટરનેટ વાપરેલું, સંદેશા વ્યવહાર. હવે એને તમારા ઘર સુધી વસ્તુ પહોંચાડવી છે તો કુરિયરનો ઉપયોગ કરવો પડશે, વાહન વ્યવહારનો ઉપયોગ કરવો પડશે. તો એ વાણિજ્યની સેવાઓ છે. એને કારણે તમે ઘરે બેઠા વસ્તુ ખરીદી શકો. તમે ક્લાસીસની અંદર આવીને બેઠો અને હું તમને ભણાવું છું તો એ વેપાર કહેવાય. પણ આજે તમે તમારા ઘેર બેઠા છો અને હું ક્લાસીસમાં બેઠો બેઠો તમને ભણાવું છું તો એ વાણિજ્યની સેવા છે. જો ઇન્ટરનેટની સેવા ના હોત તો હું તમને ઓનલાઈન ના ભણાવી શકું. વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે, છતાં સહાયક સેવાઓ મેળવી શકે છે. આજે તમે ઘેર બેઠા બેઠા મોબાઈલનું રિચાર્જ કરી શકો છો, લાઇટનું બિલ ભરી શકો છો, ગેસનું બિલ ભરી શકો છો. તો એ વાણિજ્યની સેવા છે. આ સેવા ના હોત તો તમારે લાઈનમાં ઊભા રહીને એ બિલ ભરવું પડતું. તો વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંનો વિનિમય. જ્યારે વાણિજ્ય વેપાર ઉપરાંત વેપારની સહાયક સેવાઓ. વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે મિત્રો, વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે. કેમ કે વાણિજ્ય બોલવાથી વેપારનો પણ સમાવેશ થઈ જાય. વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત અને નજીકના સ્થળે હોય છે. વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે, છતાં સહાયક સેવાઓ મેળવી શકે. તો આજે મિત્રો આપણે ખૂબ જ અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી. મને આશા છે કે તમે પ્રેક્ટિસ કરી લેશો. થેન્ક યુ વેરી મચ.